વિદ્યાર્થી મિત્રો, નવા અધ્યાયમાં તમારું સ્વાગત છે. અધ્યાયનું નામ ઉષ્મા અને તાપમાન. પ્રવૃત્તિ 1. ઉષ્માનું સંચરણ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: ઉષ્માનું સંચરણ વધુ ગરમ પદાર્થ તરફથી ઓછા ગરમ પદાર્થ તરફ થાય છે તે સમજવું. સાધનો: એક સરખી 4 બોટલ પાણી, શાહી કે ઇંક, ડ્રોપર, કાર્ડ પેપર. પદ્ધતિ: ઠંડુ પાણી ભરેલા બીકરમાંનું પાણી બોટલમાં ભરવા માટે તે બીકર પર ક્લિક કરો. ગરમ પાણી ભરેલા બીકરમાંનું પાણી બીજી બોટલમાં ભરવા માટે તે બીકર પર ક્લિક કરો. ગરમ પાણી ભરેલી બોટલમાં ડ્રોપર વડે શાહીના કે રંગના 2-3 પાણીના ટીપાં નાખવા માટે ડ્રોપર પર ક્લિક કરો. ઠંડુ પાણી ભરેલી બોટલમાં ડ્રોપર વડે શાહીના કે રંગના 2-3 પાણીના ટીપાં નાખવા માટે ડ્રોપર પર ક્લિક કરો. એક બોટલમાં ઠંડુ પાણી અને બીજી બોટલમાં ગરમ પાણી ભરવામાં આવે છે. બંને બોટલમાં શાહી કે રંગના 2-3 ટીપાં નાખીને પાણીને રંગીન બનાવવામાં આવે છે. બાકીની 2 બોટલમાં ઠંડુ પાણી ભરવા માટે ઠંડુ પાણી ભરેલી બીકર પર ક્લિક કરો. બાકીની 2 બોટલમાં સાદું ઠંડુ પાણી ભરવામાં આવે છે. ઠંડુ પાણી ભરેલી બોટલની ઉપર કાર્ડ પેપર મૂકવા માટે કાર્ડ પેપર પર ક્લિક કરો. ઠંડુ પાણી ભરેલી બીજી બોટલની ઉપર કાર્ડ પેપર મૂકવા માટે બીજા કાર્ડ પેપર પર ક્લિક કરો. ગરમ પાણી ભરેલી બોટલની ઉપર ઠંડુ પાણી ભરેલી બોટલને ઊંધી મૂકવા માટે ઠંડુ પાણી ભરેલી બોટલ પર ક્લિક કરો. ઠંડુ પાણી ભરેલી બોટલની ઉપર ઠંડુ પાણી ભરેલી બોટલને ઊંધી મૂકવા માટે ઠંડુ પાણી ભરેલી બોટલ પર ક્લિક કરો. રંગીન પાણી ભરેલી બંને બોટલની ઉપર ઠંડુ પાણી ભરેલી 2 બોટલને ઊંધી મૂકવામાં આવે છે. કાર્ડ પેપરને સરકાવવા માટે અને અવલોકન કરવા માટે કાર્ડ પેપર પર ક્લિક કરો. કાર્ડ પેપર સરકાવી લેતા ગરમ પાણીની બોટલમાંથી રંગીન પાણી ઉપરની ઠંડા પાણીની બોટલમાં ઉપર આવતું જણાય છે. આ ઉષ્મા સંચરણથી રંગીન પાણી એક બોટલમાંથી બીજી બોટલમાં જાય છે. કાર્ડ પેપરને સરકાવવા માટે અને અવલોકન કરવા માટે બીજા કાર્ડ પેપર પર ક્લિક કરો. જે બોટલમાં ઠંડુ પાણી ભરેલું છે તેવી બોટલમાંથી ઉપરની બોટલમાં પાણી રંગીન થતું નથી, કેમ કે જો બંને પદાર્થનું તાપમાન સમાન હોય તો ઉષ્માનું સંચરણ થતું નથી. આથી રંગીન પાણી ઉપરની બોટલમાં જતું નથી. નિર્ણય. આ પ્રવૃત્તિ પરથી આપણે નિર્ણય લીધો કે ઉષ્માનું સંચરણ વધુ ગરમ પદાર્થ તરફથી ઓછા ગરમ પદાર્થ તરફ થાય છે.
બંને પદાર્થનું તાપમાન સમાન હોય તો ઉષ્માનું સંચરણ થતું નથી. વિદ્યાર્થી મિત્રો, બીજી પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે ઉષ્મીય સંતુલન. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: ઉષ્મીય સંતુલન સમજવું. સાધનો: પ્યાલો, તપેલી, ગરમ પાણી, ઠંડુ પાણી. પદ્ધતિ: પ્યાલામાં ગરમ પાણી ભરવા માટે ગરમ પાણી ભરેલા બીકર પર ક્લિક કરો. તપેલીમાં ઠંડુ પાણી ભરવા માટે ઠંડુ પાણી ભરેલા બીજા બીકર પર ક્લિક કરો. ગરમ પાણી ભરેલા પ્યાલાને તપેલીમાં મૂકવા માટે પ્યાલા પર ક્લિક કરો. ગરમ પાણી ભરેલા પ્યાલાને ઠંડુ પાણી ભરેલી તપેલીમાં મૂકવામાં આવે છે. આગળ વધવા માટે પ્યાલા પર ક્લિક કરો. ઘડિયાળને ચાલુ કરવા માટે ઘડિયાળ પર ક્લિક કરો. અવલોકન કરવા માટે ફરીથી ઘડિયાળ પર ક્લિક કરો. 1 મિનિટ પછી જ્યારે તપેલીમાંના પાણીને અડકતા આપણે અવલોકન કરીશું કે તપેલીનું પાણી ગરમ થયેલું જણાય છે. ત્યારબાદ થોડાક સમય પછી પ્યાલા અને તપેલીના પાણીનું તાપમાન સરખું જણાય છે. નિર્ણય. આ પ્રવૃત્તિ પરથી આપણે નિર્ણય લીધો કે જ્યારે અસમાન તાપમાન ધરાવતા બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે વધુ તાપમાન ધરાવતા પદાર્થમાંથી ઉષ્મા ઓછા તાપમાન ધરાવતા પદાર્થ તરફ જાય છે. એક્ટિવિટી 3 ઉષ્મા ઊર્જા. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: ઉષ્મા ઊર્જા પદાર્થના જથ્થા પર આધાર રાખે છે તે સમજવું. ઉપરાંત જુદી જુદી સ્થિતિમાં હૂંફાળા પાણીને અડકતા ગરમપણાનો જુદો જુદો અનુભવ થાય છે તે સમજવું. સાધનો: 2 સરખા વાટકા, સ્પિરિટ લેમ્પ, ત્રિપાઈ, પાણી, દિવાસળીની પેટી, ગરમ પાણી, ઠંડુ પાણી અને હૂંફાળું પાણી ભરેલા 3 સરખા વાટકા. પદ્ધતિ: પ્રથમ વાટકીને પાણીથી સંપૂર્ણ ભરવામાં આવે છે. બીજી વાટકીમાં પ્રથમ વાટકી કરતાં ઓછું પાણી ભરવામાં આવે છે. આપણે અવલોકન કર્યું કે પાણી ગરમ થતાં થર્મોમીટરમાંનો પારો ઉપર ચઢે છે. થોડું પાણી ભરેલા વાટકાનું પાણી વધુ ગરમ છે, જ્યારે વધારે પાણી ભરેલા વાટકાનું પાણી ઓછું ગરમ છે. ઉષ્મા ઊર્જા પદાર્થના જથ્થા પર આધાર રાખે છે. જ્યારે અસમાન જથ્થાના 2 વાટકામાં ભરેલા પાણીને એક સરખી ઉષ્મા ઊર્જા આપતા ઓછા જથ્થાના પાણીના તાપમાનમાં વધારે વધારો થાય છે. પહેલા વાટકામાં જમણા હાથને પાણીમાં નાખતા પાણી ગરમ લાગે છે. બીજા વાટકામાં ડાબા હાથને પાણીમાં નાખતા પાણી ઠંડુ લાગે છે. ત્રીજા વાટકામાં બંને હાથ રાખતા
જમણા હાથને પાણી ઓછું ગરમ લાગશે અને ડાબા હાથને પાણી જરા વધારે ગરમ લાગશે. ડાબો હાથ ઠંડા પાણીમાં હતો તેથી તેને હૂંફાળું પાણી વધારે ગરમ લાગે છે. જમણો હાથ ગરમ પાણીમાં હતો તેથી તેને હૂંફાળું પાણી જરા ઓછું ગરમ લાગે છે. આમ ફક્ત સ્પર્શથી તાપમાન વિશે જાણી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે નિર્ણય લીધો કે ઉષ્મા ઊર્જા પદાર્થના જથ્થા પર આધાર રાખે છે. આ ઉપરાંત ફક્ત સ્પર્શથી તાપમાન વિશે જાણી શકાતું નથી તે આપણે શીખ્યા. ચોથી પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે થર્મોમીટર. સામાન્ય અને ડોક્ટરનું થર્મોમીટર. સામાન્ય થર્મોમીટર. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: થર્મોમીટરની રચના અને કાર્ય સમજવું. સાધનો: સામાન્ય થર્મોમીટર, ડોક્ટરનું થર્મોમીટર. 2 વાટકા, પાણી, રૂ. પદ્ધતિ: વધુ જાણવા અને આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. સામાન્ય થર્મોમીટર. વિદ્યાર્થી મિત્રો, આ સામાન્ય થર્મોમીટર છે. થર્મોમીટરમાં કાચની નળાકાર સળિયા જેવી રચના હોય છે. તેના અંદરના ભાગે પાતળી નળી હોય છે. તેના નીચેના છેડે કેપ્સ્યુલ જેવી રચના હોય છે. સામાન્ય થર્મોમીટરમાં પારો કે આલ્કોહોલ ભરવામાં આવે છે. સામાન્ય થર્મોમીટરમાં ડિગ્રી સેલ્સિયસ એકમમાં આંક છાપેલા હોય છે. ડોક્ટરનું થર્મોમીટર. વિદ્યાર્થી મિત્રો, આ ડોક્ટરનું થર્મોમીટર છે. ડોક્ટરના થર્મોમીટર કાચની નળાકાર સળિયા જેવી રચના હોય છે. તેના અંદરના ભાગે પાતળી નળી હોય છે. તેના એક છેડે નળાકાર ભાગમાં પારો ભરેલો હોય છે. નળાકારની સહેજ ઉપર લાંબી નળીમાં એક ખાંચ હોય છે. ડોક્ટરનું થર્મોમીટર પર 95 ફેરનહાઇટથી 106 ફેરનહાઇટ, 35 અંશ સેલ્સિયસથી 42 અંશ સેલ્સિયસ સુધીના આંક પાડેલા હોય છે. તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન સામાન્ય રીતે 98.6 અંશ ફેરનહાઇટ અથવા 37 અંશ સેલ્સિયસ હોય છે. તેથી ડોક્ટરના થર્મોમીટરમાં આ આંક આગળ લાલ તીરનું નિશાન કરેલું હોય છે. થર્મોમીટરનું કાર્ય: ગરમ પાણીને વાટકીમાં નાખવા માટે ગરમ પાણી પર ક્લિક કરો. ઠંડુ પાણીને બીજી વાટકીમાં નાખવા માટે ઠંડુ પાણી પર ક્લિક કરો. જુદા જુદા વાટકીઓમાં ગરમ અને ઠંડુ પાણી ભરવામાં આવે છે. હવે થર્મોમીટર પર ક્લિક કરો. થર્મોમીટરમાંનો પારો 80 આંક સુધી ચઢે છે. તેથી ગરમ પાણીનું તાપમાન 80 અંશ સેલ્સિયસ છે. થર્મોમીટરમાંનો પારો 70 આંક સુધી ચઢે છે. તેથી ઠંડા પાણીનું તાપમાન 70 અંશ સેલ્સિયસ છે. ડોક્ટરના થર્મોમીટરનો ઉપયોગ શરીરનું તાપમાન માપવા માટે થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ ક્લાસમાં 5 વિદ્યાર્થીઓ છે. ચલો બધાનું શરીરનું તાપમાન જોઈએ.
ક્રમ નંબર 1. મિત્રનું નામ એ. શરીરનું તાપમાન 38°C. ક્રમ નંબર 2. મિત્રનું નામ બી. શરીરનું તાપમાન 37°C. ક્રમ નંબર 3. મિત્રનું નામ સી. શરીરનું તાપમાન 40°C. ક્રમ નંબર 4. મિત્રનું નામ ડી. શરીરનું તાપમાન 36.8°C. ક્રમ નંબર 5. મિત્રનું નામ ઈ. શરીરનું તાપમાન 38.5°C. નિર્ણય. આમ આપણે જુદા જુદા પ્રકારના થર્મોમીટર વિશે સમજ્યા. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પાણીનું ઉત્કલન બિંદુ અને બરફનું ગલન બિંદુ નક્કી કરવું. સાધનો: ત્રિપાઈ, વાટકો, સામાન્ય થર્મોમીટર, બરફના ટુકડા, સ્પિરિટ લેમ્પ. પદ્ધતિ: આપણે અવલોકન કર્યું કે વાટકામાં મૂકેલા બરફનું તાપમાન 0°C છે. બરફનું પાણીમાં રૂપાંતર થયા બાદ પણ વાટકાને ગરમી આપવાનું ચાલુ રાખતા પાણીનું તાપમાન ધીમે ધીમે વધે છે. પાણી ઉકળવા માંડે પછી તાપમાનમાં વધારો નોંધાતો નથી, એટલે કે તાપમાન અચળ રહે છે. જ્યારે પાણી ઉકળે છે ત્યારે તાપમાન 100°C છે. ક્રમ 1. પદાર્થનું નામ પારો. ગલન બિંદુ -39°C. ઉત્કલન બિંદુ 357°C. 2. જસત. ગલન બિંદુ 419°C. ઉત્કલન બિંદુ 907°C. 3. તાંબુ. ગલન બિંદુ 1184°C. ઉત્કલન બિંદુ 2562°C. 4. એલ્યુમિનિયમ. ગલન બિંદુ 660°C. ઉત્કલન બિંદુ 2467°C. 5. સોનું. ગલન બિંદુ 1065°C. ઉત્કલન બિંદુ 2807°C. 6. લોખંડ. ગલન બિંદુ 1535°C. ઉત્કલન બિંદુ 2750°C. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. જે નિયત તાપમાને ઘન પદાર્થનું ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે અચળ તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. જે નિયત તાપમાને પ્રવાહી પદાર્થનું પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે અચળ તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે.